એક સમયની વાત છે. એક ગાઢ જંગલમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા, જે જંગલમાં ભૂલા પડી ગયેલા માણસોને મદદ કરતા. એકવાર એક મુસાફર જંગલમાં ભૂલો પડી જાય છે. તે જંગલમાં રસ્તાની ગોત કરે છે, પણ તેને માર્ગ મળતો નથી. પછી તે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, દિવસ પસાર થઈ ગયો છે, રાત થવા આવી છે. આ જંગલમાં મને કોઈનો સારો મળશે કે નહીં? પછી તે આગળ વધે છે. એટલામાં તેને એક ડોશીમાં દેખાય છે. તે ડોશીમાં પાસે જાય છે. ભાઈ, તમે કોણ છો? કેમ આવ્યા છો? લાગે છે તમે જંગલમાં ભૂલા પડી ગયા છો. હા માજી, હું જંગલમાં ભૂલો પડી ગયો છે. આખો દિવસ જંગલમાં રખડીને થાકી ગયો છે. સાંજ પડવા આવી છે, હજુ મને માર્ગ મળ્યો નથી. શું હા ભાઈ, સાંજ થવા આવી છે. આજ તમારે ઇતિહાસ રોકાવવું પડશે. ભાઈ, તમે અહીંયા બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. હાશ, પાણી પીને બહુ આનંદ થયો માજી. આજે હું અહીંયા રોકાઈ લઉં. સવાર થતાં અહીંથી નીકળી જઈશ. આજનો દિવસ અહીંયા રહેવા માટે મને પરવાનગી આપો. હા ભાઈ, આ ઝૂંપડી મેં તમારા માટે જ બનાવેલી છે. હું ભૂલા પડી ગયેલા માણસોને અહીંયા આશરો આપું છું. તમે આજનો દિવસ અહીંયા આરામ કરો. સવાર પડશે અને તમે અહીંયાથી નીકળી જજો. ભૂલા પડી ગયેલો મુસાફર આખો દિવસ થાકી ગયેલો હોવાથી નિરાંતે ઊંઘી જાય છે અને ઘેરાઈ જાય છે. આખી રાત પસાર થઈ જાય છે, પણ મુસાફર નિરાંતે નીંદ કરે છે. સવાર પડી જાય છે, પણ હજુ સુધી મુસાફર નીંદમાં છે. એટલામાં દર્દીમાં આવી જાય છે અને મુસાફરને જગાડવાનો પ્રયત્ન કરે છે. અચાનક માજીનો અવાજ સાંભળીને મુસાફર જાગી જાય છે અને તે માજીને કહે છે, તો માજી, આજે મને બહુ આનંદ થયો. તમે મને આશરો આપ્યો. સવાર પડી ગયું છે, હવે હું નીકળું છું. મારે બહુ દૂર જવાનું છે. આમ કહીને મુસાફર ત્યાંથી નીકળી જાય છે અને રસ્તામાં આગળ વધે છે. ધીમે ધીમે તે પોતાના ગામમાં પહોંચી જાય છે. બીજા દિવસે સાંજ થતા પહેલા મુસાફર પોતાના ઘરે પહોંચી જાય છે. આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે માર્ગ ભૂલી ગયેલા લોકોને માર્ગ બતાવવો જોઈએ. થાકી ગયેલાને સારો આરામ આપવો જોઈએ. કહેવાય છે કે જનસેવા એ જ પ્રભુ સેવા છે. માટે આપણે બધાએ દરેક વ્યક્તિને મદદ કરવી જોઈએ. મદદ કરવી એ જ આપનું ધર્મ કર્મ છે.